નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાદલીથી સાદલી સેગવા 4 લેન માર્ગ અંગે ચાલી રહેલા કામમાં સાદલી પુનિયાદથી સેગવા સુધીનું કામ અટવાતા વાહન ચાલકો પરેશાન। શિનોર તાલુકાના સાદલી સેગવા 4 લેન માર્ગ બનાવવા ચાલી રહેલા સાદલી સેગવા માર્ગના કામમાં પુનિયાદથી સેગવા સુધીનું કામ અટકાવવાની સાથે તંત્ર સરેઆમ બેદરકારીના પગલે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે વિકાસનું કામ થતું હોય ત્યારે થોડીવાર બીજી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, સમજી શકાય તેવી સામાન્ય બાબત છે, પરંતુ આવા કામોમાં કામ કરનાર એજન્સી ઉપરાંત જવાબદાર તંત્રની સરેઆમ બેદરકારીના કારણે લોકોને અસહ્ય પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો આ માટે જવાબદાર કોણ? હાલ ડભોઈથી સેગવા સાદલી સુધી 4 લેન માર્ગ બનાવવા અંગેની કામગીરી ચાલે છે, જે કામગીરી પુનિયાદ બસ સ્ટેશન નજીક સુધીની થતી જોવા મળી રહી છે, પરંતુ પુનિયાદથી સેગવા સુધીના હજુ કંઈ પણ કામગીરી થતી જોવા મળતી નથી। 4 લેન માર્ગના કામમાં અંતરાયરૂપ વૃક્ષો પણ દૂર કરાયા નથી, ત્યારે આ કામગીરી ક્યારે હાથ ધરાશે તે પણ તંત્ર સામે એક સવાલ ઉઠ્યો છે, પરંતુ જવાબદાર તંત્રએ આ કામનો પ્રારંભ થતાની સાથે જ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હોય તેમ હાલ સાદલી પુનિયાદથી સેગવા સુધીના માર્ગ પર જીવલેણ અકસ્માત સર્જાય તેવા અસંખ્ય ખાડાઓ જોવા મળતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોની તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બની છે અને ભારે યાતનાઓ સહી રહ્યા છે। આ માટે જવાબદાર રાજ્ય માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઓફિસ છોડી માર્ગની મુલાકાત લે તો તેઓની બેદરકારીના કારણે વાહન ચાલકોની સ્થિતિ કેવી કફોડી બને છે તે જોઈ શકાય। ઉલ્લેખનીય છે કે સાદલી પુનિયાદથી સેગવા સુધી અટવાયેલા આ કામમાં હજુ સુધી 4 લેન માર્ગના કામમાં અંતરાયરૂપ વૃક્ષો પણ દૂર કરાયા નથી। સરકારી અધિકારીઓમાં સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, સાદલી।